કારણ કે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે રસ્તાઓ બંધ છે। બીજી બાજુ મહેસાણામાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે। આજે મહેસાણામાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેવામાં રેડ એલર્ટની વચ્ચે 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસી ગયો છે। વહેલી સવારથી જ મેઘરાજાની સવારી મહેસાણામાં આવી પહોંચી અને બસપોર્ટ સહિતના વિસ્તારો પાણી થઈ ગયા। મોઢેરા બસપોર્ટમાં વરસાદી પાણી થઈ ગયા। વરસાદને કારણે મોઢેરા ચોકડી બસપોર્ટ બેટમાં ફેરવાઈ ગયું। મુસાફરોને બસ ડ્રાઈવરો અહીંયા મુશ્કેલીમાં મુકાયા હતા। મહેસાણા બસપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં આખું બસપોર્ટ વરસાદી પાણીમાં ફેરવાઈ ગયું છે। રેડ એલર્ટની આગાહી છે અહીંયા અને આ વચ્ચે અહીંયા ભારે વરસાદ સવારથી જ વરસવાની શરૂઆત થઈ। ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ આજે નોંધાયો હતો। મહેસાણા સવારે 6 થી લઈ અને 12 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ જેટલો વરસાદ જે છે ખાબક્યો છે, જેના કારણે શહેરીજનો છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ખાસ વાત કરીએ, આપણે હાલ પહોંચ્યા છે ખાસ જે છે બસપોર્ટ છે મોઢેરા ચોકડી ઉપર આવેલું, ત્યાં પહોંચ્યા છે। ત્યાં આખું બસપોર્ટ જે છે બેટમાં ફેરવાયું હોય પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। અહીંયા કહી શકાય કે જે એક મુખ્ય એક આહલાદક જે આકારનો જે આ બસપોર્ટ જે છે તમામ સુવિધાઓ સાથેનું બસપોર્ટ બનાવ્યું છે, પરંતુ એના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં કરી હોવાના કારણે જે અહીંયા પેસેન્જરો છે સમગ્ર જે બસપોર્ટની અંદર પાણી ભરાઈ જવાના કારણે જે છે ભારે મુશ્કેલીનો સામનો હાલ કરી રહ્યા છે। અહીંયા પસાર આવતી જે બસો છે એ પણ ખાસ જે છે પાણીમાં થઈ અને ત્યાં જવા માટે મજબૂર બને છે અને જે પેસેન્જરો છે એ પણ કહી શકાય કે અહીંથી પસાર નહીં થઈ શકતા પાણીના કારણે, જે સાઈડમાંથી પહોંચી અને બસમાં બેસવા માટે ખાસ જે મજબૂર બને છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે બસ આવી રહી છે, બસ પણ પાણીમાં એના અડધા ટાયરથી ઉપરનો પાણી જે છે હાલ જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનો જે ખર્ચ કર્યો છે, પરંતુ જે છે બસપોર્ટની અંદર પાણી ભરાવાના કારણે જે લોકો અને વાહન ચાલકો, જે બસ ચાલકો જે છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।